હેલો ફ્રેન્ડ્સ, આપણે ડી વિભાગના તત્વોની વાત કરીએ છીએ. તેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડી વિભાગના તત્વોની રિએક્ટિવિટી અને રિડક્શન પોટેન્શિયલ પર જે છે વાત કરી ગયા. એના આગળના લેક્ચરની અંદર ઓક્સાઇડ અને હેલાઇડ સંયોજનોમાં કઈ ઓક્સિડેશન અવસ્થા સૌથી વધારે સ્થાયી છે, કઈ ઓક્સિડેશન અવસ્થા સૌથી ઓછી સ્થાયી છે, એના વિશેની આપણે વાત કરી. એટલે કે છેલ્લા અમુક લેક્ચરથી આપણે ડી વિભાગના તત્વોના અલગ અલગ ગુણધર્મની જે છે વાત કરીએ છીએ. તો મિત્રો, એવા જ એનો એક અગત્યનો ગુણધર્મ છે ડી વિભાગના તત્વોનો ચુંબકીય ગુણધર્મ. એની વાત આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. મિત્રો, ચુંબકીય ગુણધર્મ છે ડી વિભાગના તત્વોનો, એ આપણી એક્ઝામ માટે પણ ખાસ મહત્વનો છે. આપણે એમસીક્યુ ડિસ્કશન કરીશું એટલે તમને ખ્યાલ આવશે. આગળના યરની અંદર આ ટોપિકમાંથી એમસીક્યુ સારામાં સારા જે છે આવી ગયેલા હોય. એટલે મિત્રો, એક્ઝામની દ્રષ્ટિએ અને ડી વિભાગના તત્વોની માટે પણ આ ટોપિક ખાસ અગત્યનો છે. તો મિત્રો, આપણે ચુંબકીય ગુણધર્મનો આજે અભ્યાસ કરી લઈએ. તો કોઈ પણ પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો કાં તો એ પદાર્થ ચુંબક તરફ પ્રબળતાથી આકર્ષાય અથવા તો ચુંબક તરફ પ્રબળતાથી આકર્ષાય. એની આ બે પ્રકારના તમને ફેરફાર જોવા મળે. કોઈ પણ પદાર્થને તમે ચુંબક પર મૂકો તો કાં તો ચુંબક તરફ આકર્ષે અથવા તો ચુંબકીય ક્ષેત્રથી અપાકર્ષે. બે શક્યતા રહે. એને અપાકર્ષે કે ન અપાકર્ષે, એને આપણે સાયન્ટિફિક મેથડથી બે વસ્તુ કહી શકીએ. એક પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. એટલે કે જ્યારે કોઈ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બે પ્રકારના ગુણધર્મ ધરાવે. કાં તો એ પ્રતિચુંબકીય અથવા તો અનુચુંબકીય. એટલે કે મેગ્નેટિક પ્રોપર્ટી બે પ્રકારની છે. એક પ્રતિચુંબકીય અને બે બીજી કઈ છે? અનુચુંબકીય. બે પ્રકારના ગુણધર્મો ધરાવે, પ્રતિચુંબકીય અથવા તો અનુચુંબકીય. મિત્રો, પ્રતિચુંબકીય છે ને ઇંગ્લિશની અંદર ડાયામેગ્નેટિક કહેવાય અને અનુચુંબકીય છે એને ઇંગ્લિશની અંદર પેરામેગ્નેટિક કહેવાય. ખાસ એટલું મગજમાં બેસાડો. ગુજરાતીમાં પેરામેગ્નેટિક હોય તો કોને કહેવાય? તો કે અનુચુંબકીય હોય તો એને પેરામેગ્નેટિક કહેવાય. ડાયામેગ્નેટિક હોય તો ગુજરાતીમાં શું કહેવાય? પ્રતિચુંબકીય. ક્લિયર? હવે મિત્રો, આ જે અનુચુંબકીય પદાર્થ છે એ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષે. તો મિત્રો, આપણે ખબર પડી જાય પ્રતિચુંબકીય હોય તો પદાર્થ શું થાય? તો કે એ ચુંબકીય ક્ષેત્ર તરફ અપાકર્ષે. હવે તો ક્લિયર થઈ ગયું. પ્રતિચુંબકીય એટલે ડાયામેગ્નેટિક એટલે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષે કે અપાકર્ષાય? જોજો હો, અપાકર્ષાય. અનુચુંબકીય એટલે કે પેરામેગ્નેટિક એટલે કે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય. યાદ રાખજો, ભૂલ ન પડે. અનુચુંબકીય એટલે કે પેરામેગ્નેટિક એટલે કે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય. ખાસ મગજમાં બેસાડો. પ્રતિચુંબકીય એટલે ડાયામેગ્નેટિક એટલે ચુંબકીય ક્ષેત્ર તરફ અપાકર્ષે. ખાસ મગજની અંદર સેટ કરજો. તો મિત્રો, પદાર્થ પર જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે ત્યારે બે પ્રકારની ચુંબકીય વર્તન દર્શાવે, પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. જો ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય એને કહેવાય અનુચુંબકીય, જો અપાકર્ષાય એને કહેવાય પ્રતિચુંબકીય. આટલું તમને બેસિક ક્લિયર થઈ ગયું છે. પ્રતિચુંબકીય પદાર્થ હોય એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના વજનની અંદર ઘટાડો થાય કારણ કે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય નહીં. જ્યારે અનુચુંબકીય પદાર્થ હોય એને
એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ ચુંબક તરફ આકર્ષે, એટલા માટે એના વજનની અંદર વધારો થાય એવું તમને લાગે. આટલી વસ્તુ જે છે તમને ક્લિયર થઈ ગઈ હશે. ઓકે મિત્રો, તો જોઈએ આપણે આગળનો પોઈન્ટ. આજે વાત કરીએ છીએ. હવે મિત્રો, આ જે અનુચુંબકીય પદાર્થ છે, એટલે કે અનુચુંબકત્વ કયા કારણે આપણને જોવા મળે કે પ્રતિચુંબકીય ગુણધર્મ કયા કારણે જોવા મળે? તો મિત્રો, અનુચુંબકીય ગુણધર્મ અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે જોવા મળે. અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે જે છે આપણને અનુચુંબકત્વ જોવા મળે કે જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ દરેક તત્વ જે છે અનુચુંબકીય પ્રકારનો એટલે કે પેરામેગ્નેટિક પ્રકારનો ગુણધર્મ ધરાવે. કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે? પેરામેગ્નેટિક પ્રકારનો, જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. તો મિત્રો, મને કહેતો હોય દ્વિવિભાગના તત્વો છે એને આપણે સંક્રાંતિ તત્વ કહીએ છીએ. શું કહીએ છીએ? સંક્રાંતિ તત્વ. કોને કહેવાય સંક્રાંતિ તત્વ? ઈ કયો તો મને. તો કે એવા તત્વો જેની સ્થાયી અવસ્થાની ઇલેક્ટ્રોનિક રચના અથવા તો ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોનિક રચનામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય એને સંક્રાંતિ તત્વો કહેવાય. હવે મિત્રો, ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો કે યસ, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. મિત્રો, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એને અનુચુંબકીય પ્રકારનો ગુણધર્મ કહેવાય તો કે યસ કહેવાય. તો એને ચુંબક તરફ આકર્ષણ થાય તો કે યસ આકર્ષણ થાય. તો મિત્રો, આયર્ન, નિકલ, કોબાલ્ટ એ બધા ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષે. તમે યાદ કરો કે ચુંબક તરફ લોખંડ આકર્ષે છે. શા માટે? તો કે મિત્રો, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલા માટે. હવે મિત્રો, તમને તમારું લોજિક અત્યાર સુધીમાં ન થયું હોય કે રીખ્યું હશે કે કેમ લોખંડ જે છે ચુંબક તરફ આકર્ષાય. તો એનું કારણ છે કે લોખંડની અંદર, આયર્નની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે એટલા માટે. મિત્રો, જેમ અનુચુંબકીય ગુણધર્મ વધતો જાય, જેમ અનુચુંબકીય ગુણધર્મ વધતો જાય, એક સમયે અનુચુંબકીય ગુણધર્મ મહત્તમ થઈ જાય. જ્યારે અનુચુંબકીય ગુણધર્મ મહત્તમ થઈ જાય ને એ સમયે એ પદાર્થને લોહ ચુંબકીય પદાર્થ કહેવાય. એટલે અહીંયા કહે છે કે મોટા ભાગના સંવેદક તત્વો જે છે અનુચુંબકીય પ્રકારના છે અને લોહ ચુંબકત્વ અનુચુંબકત્વનું સરમ સ્વરૂપ છે. સરમ એટલે કે એ સમયે અનુચુંબકીય ગુણધર્મ જે છે મહત્તમ થઈ જાય. તો અહીંયા આપણે એવું કહી શકીએ, નવો પણ એવો લખી શકીએ કે અનુચુંબકીય ગુણધર્મ મહત્તમ, ગુણધર્મ મહત્તમ. તો એ પદાર્થને કયા પદાર્થો કહેવાય? તો કે એ પદાર્થને કહેવાય લોહ ચુંબકીય ગુણધર્મ. લોહ ચુંબકીય ગુણધર્મના ઉદાહરણ તરીકે જે છે કોણ છે? તો કે આયર્ન, કોબાલ્ટ, નિકલ આ બધા જ લોહ ચુંબકીય પદાર્થ છે. કેમ? તો કે એમાં અનુચુંબકીય ગુણધર્મ મહત્તમ છે. કેમ મહત્તમ છે? તો કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે કે અનુચુંબકત્વ જોવા મળે એટલે કે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય. ધાતુ આયનોનું અનુચુંબકત્વ તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે ઉત્પન્ન થાય છે. કોના કારણે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે. તો મિત્રો, આ સ્લાઇડ હવે તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે. મિત્રો, કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે ને એ બે પ્રકારની ગતિ કરે. એક કક્ષીય ગતિ એટલે ઓર્બિટ ની અંદર જે કરતો હોય એ ગતિ, અને બે ભ્રમણીય એટલે કે સ્પિન. ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરે, એક કક્ષીય ગતિ અને બીજું ભ્રમણીય ગતિ. કક્ષીય ગતિ એટલે ઓર્બિટ ની અંદર, ધારો કે આ ગોળાકાર ઓર્બિટ માં ઇલેક્ટ્રોન સતત ઘૂમતો હોય તો એ ઇલેક્ટ્રોન ની કઈ ગતિ કહેવાય? ઓર્બિટ, કક્ષીય ગતિ કહેવાય. અને એની ભ્રમણીય ગતિ એટલે કે ધરા ભ્રમણ કરતા એ ધરા ભ્રમણી કરતો જાય અને કક્ષીય ગતિ કરતો જાય બે.
એટલે કે આ રીતે ધરા પ્રમાણે કરે અને કક્ષીય ગતિ કરે, બે પ્રકારની ગતિ કરી શકે. તો કે મિત્રો એને આધારે આપણે અનુચુંબકત્વ પ્રકારનો ગુણધર્મ છે કે પ્રતિચુંબકીય પ્રકારનો ગુણધર્મ છે નક્કી કરવો છે. કોના આધારે? ઇલેક્ટ્રોન આજે બે પ્રકારની ગતિ કરે છે એના આધારે. તો મિત્રો આપણે એના માટે ચુંબકીય ચાક માત્રા ગણવી પડે. શું ગણવું પડે? ચુંબકીય ચાક માત્રા મ્યુ. તો મિત્રો એ મ્યુ કોના આધારે મળે? તો એ ઓર્બિટલમાં જે ઇલેક્ટ્રોન બેસે એની ચાક માત્રા અને મ્યુ સ્પિન ગતિ કરતો હોય, ભ્રમણી ગતિ કરતો હોય, બેના સરવાળો કરો તો તમને ટોટલ મેગ્નેટિક મોમેન્ટમ મળશે, ચુંબકીય ચાક માત્રા મળશે. પણ મિત્રો આ જે કક્ષીય ગતિ છે ને એ ચુંબકીય ચાક માત્રામાં કોઈ પ્રકારનું કારણભૂત થતી નથી. એટલે ફક્ત ને ફક્ત આપણે એની ભ્રમણીય ગતિને ધ્યાનમાં લેવાની અને આપણે એની મ્યુ ગણવાની. તો મિત્રો એના માટે ડાયરેક્ટ આપણે ઇક્વેશન યુઝ કરશું. મ્યુ √n + 2 બોર મેગ્નેટ. આ ઇક્વેશન આપણે યુઝ કરવું છે. ચુંબકીય ચાક માત્રા મ્યુ √n + 2. મિત્રો n એટલે બીજું કાંઈ નહીં, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ઇક્વેશન યુઝ કરવાનું અને ચુંબકીય ચાક માત્રા ગણવાની. ચુંબકીય ચાક માત્રા જે છે તે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે મળશે. એટલે ઈ પદાર્થ કેટલો અનુચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે એ આપણને ખબર પડી જાય. ક્લિયર આટલું થઈ ગયું ભાઈ? તો જોઈએ આગળની સ્લાઇડ. દરેક અયુગ્મિત ઇલેક્ટ્રોન ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. તેનો ભ્રમણ કોણીય વેગમાન અને કક્ષીય કોણીય સંવેગ સાથે સંકળાયેલ છે. બે પ્રકારની ગતિ ધ્યાનમાં રાખો, કક્ષીય કોણીય અને કક્ષીય કોણીય. કક્ષીય કોણીય અને ભ્રમણીય કોણીય. આ બધાનો સરવાળો કરવો પડે. પણ મિત્રો શંકરાદી ધાતુ તત્વની પ્રથમ શ્રેણી જે છે એમાં એની જે કોણીય ગતિ છે, ઓર્બિટ ગતિ છે, એ કક્ષીય ગતિ છે એને આપણે ધ્યાનમાં લેવાની નથી. એનો અનુચુંબકત્વમાં કોઈ પ્રકારનો ફાળો નથી. ફક્ત આપણે કઈ લેવાની? મ્યુ સ્પિન લેવાની. અને આ સ્પિન કોના આધારે નક્કી થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોનને આધારે. જો મિત્રો સ્પિન બે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એકની +1/2 એકની -1/2 વિરુદ્ધ થઈ જાય, પ્લસ માઈનસ 0 થઈ જાય. એટલે ઈ ઇલેક્ટ્રોન આપણે ધ્યાનમાં નહીં લેવાનું. અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જ દિશામાં હોય ને, કાં તો +1/2 અથવા તો -1/2. તો મિત્રો એ ગતિને આપણે ધ્યાનમાં લેવી પડે. જે તમે 11th માં શીખી ગયા, ઇલેક્ટ્રોનની સ્પિન +1/2 અથવા તો -1/2. જો ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એની સ્પિન 0 હોય, પણ જો અયુગ્મિત હોય તો કાં તો પ્લસ હોય અથવા તો માઈનસ હોય. તો મિત્રો એના આધારે આપણને ચુંબકીય ચાક માત્રા મળશે. અને આપણે જે શીખવાના છે આ એટલા માટે આપણે મિત્રો આ ઇક્વેશન જે છે યાદ રાખવું પડશે. √n + 2 બોર મેગ્નેટોન. મ્યુ એટલે સ્પિન માત્ર ચુંબકીય ચાક માત્રા અને n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. bm એટલે બોર મેગ્નેટોન એમ એકમ છે. આથી ચુંબકીય ચાક માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે. કોના આધારે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે. ખાસ એ સમજો. ઉદાહરણ તરીકે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એનું મૂલ્ય જે છે કેટલું છે? 1.9 બોર મેગ્નેટોન. તો એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે એમાં મ્યુ ની અંદર વધારો થાય. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે તેમ મ્યુ વધે. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે તેમ મ્યુ ની અંદર ક્રમશઃ વધારો તમને જોવા મળશે. આમ અવલોકિત મ્યુ નું મૂલ્ય અણુ પરમાણુ કાયમ વાળા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું દર્શન કરાવે. એટલે કે મિત્રો મ્યુ જે છે એ તમે પ્રાયોગિક રીતે પણ નક્કી કરી શકો, એટલે કે આ રીતે ગણી શકો. અને જે છે એ અવલોકિત કરેલી હોય તો એ બંનેના આધારે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ તમે નક્કી કરી શકો. કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તમે નક્કી કરી શકો. તો મિત્રો તો સ્કેન્ડિયમ ની અંદર 0 છે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 0. ટિટેનિયમ +3 માં 1 એટલે આમાં તમે કિંમત મૂકો 1.73 મળશે. અવલોકિત 1.75. તારી બે નજીક હોય એટલે આપણે કહી શકીએ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ટિટેનિયમ +2 2 +2
4 અવયવી ઇલેક્ટ્રોન 5 અવયવી ઇલેક્ટ્રોન જો પેલા વધી 3d6 થયું એટલે ઇલેક્ટ્રોન 4 થયા એટલે ઘટી તો તમને એમ કહું કે ડી વિભાગમાં શરૂઆતમાં ચુંબકીય ચાર્જ માત્રા mu જે છે એ વધે છે બરોબર એક સમયે કેવી થાય મહત્તમ થાય અહીંયા કેવી છે એ મહત્તમ છે મહત્તમ પછી ક્રમશઃ શું થાય ભાઈ તો કે ઘટતી જાય છે જુઓ તો એક સમયે mu વધે મહત્તમ થાય પછી ક્રમશઃ ઘટતી જાય છે જુઓ અહીંયા કિંમત જુઓ 0 જો પહેલા mu જે છે એક વખત વધે પછી ઘટે સંક્રાંતિ શ્રેણીમાં આવી જે છે ચુંબકીય ચાર્જ માત્રા તમને મળે તો આ વાત છે મિત્રો થિયરી સાવી છે આપણે બહુ ખાસ કઈ બધું ડિફિકલ્ટ છે એ સમજવું પડે પણ હવે મિત્રો તમારા મગજની અંદર આ એક વસ્તુ સેટ કરી નાખજો એક આ વસ્તુ સેટ કરી નાખજો આના કોઈ કન્ફ્યુઝન ન રહેતા પ્રતિચુંબકીય અને અનુચુંબકીય બાકી બધું જે છે આપણે એમસીક્યુ સોલ્વ કરીશું એટલે બધું તમને ક્લિયર થઈ જશે ક્લિયર તો મિત્રો આટલું મગજમાં બેસાડી દો તો હવે આપણે જે છે અગત્યના એમસીક્યુ ની ડિસ્કશન કરવાની છે અને મિત્રો આ ડિસ્કશન શરૂ કરતા પહેલા જો એક તમને શોર્ટકટ જે છે લખાવી દો અહીંયા જુઓ અયુગ્મિત ઇલેક્ટ્રોન એક હોય તેની mu કેટલી મળે 1.75 મળે અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 હોય તેની mu કેટલી મળે તો તમને 2.8485 આજુબાજુ મળે અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 હોય તો mu કેટલી મળે તમને જુઓ તો 3.87 જેટલી મળે 4 હોય તો mu કેટલી મળશે તમને તો કે 4.90 જેટલી મળશે અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો કેટલી મળશે તમને 5.92 નજીક તમને મળશે આટલી વસ્તુ જે છે તમારે પાડી નાખવાની મહત્તમ 5.92 સુધી જશે એનાથી વધારે શક્ય નથી અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે હવે એને વધારે થઈ આને વધારે નહીં જોવા મળે ક્યારે ઈ પાછું ફિક્સ હોય બરોબર હવે જોજો આ વસ્તુ યાદ રાખવાનું છે એક આ સૂત્ર જે છે હું અહીંયા લખી નાખું છું જો mu બરાબર રૂટ કૌંસમાં n+2 બોર મેગ્નેટો લખી નાખવાનું n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્લિયર હવે જે છે બોર્ડ સાફ કરીને આપણે એમસીક્યુ જે છે સોલ્વ કરવા મળી જેના કારણે આપણા માટે જે અગત્યનું છે એ જે છે આપણને આવડી જાય આપણા માટે નીકળને છે કેટલી અગત્યની છે તો એના માટે આપણે એમસીક્યુ સોલ્વ કરવા પડે જેટલા વધારે એમસીક્યુ સોલ્વ કરો એટલું બેનિફિટ આપણને વધારે થાય અને કેટલો જે છે તમે અલગ અલગ એ એમસીક્યુ માટે અથવા કે ટોપિક માટે તમે વધારે વિચારો જેમ તમે વધારે વિચારો એટલે તમારો કોન્સેપ્ટ જે વધારે ક્લિયર થાય થિયરી તો જે છે તમે લખી પાટી નાખો ગોઠી નાખો તમે પડી જાય એમસીક્યુ માં જે છે તમારે પ્રોપરલી જે છે એ થિંકિંગ કરીને સોલ્વ કરવાનું થાય તો પહેલો જ એમસીક્યુ છે ચુંબકીય ચાર્જ માત્રા ભ્રમણ કોણીય વેગમાન અને કક્ષીય કોણીય વેગમાન સાથે સંકળાયેલ છે તો ક્રોમિયમ +3 માટે ભ્રમણ માત્ર ચુંબકીય ચાર્જ માત્રા ગણો કોના માટે કીધું મિત્રો ક્રોમિયમ +3 માટે તો જો હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ બીજે ક્યાંય નીચે દાખોડિયા ઠોકતા નહીં ક્રોમિયમ +3 તો પહેલા તો આપણને ક્રોમિયમ ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન યાદ હોવી જોઈએ તો મિત્રો ક્રોમિયમ એટલે 24 ક્રોમિયમ એટલે 24 એટલે બોલો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 3d5 4s1 હવે આપણે ક્રોમિયમ +3 કરવાનો છે ક્રોમિયમ +3 કરીશું એટલે શું થશે 3d4 તો મિત્રો અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી થાય આની અંદર કયો તો જોઈ એટલા ભાઈ તમને ક્રોમિયમ +3 કીધા એટલે અહીંયા કેટલા આવશે 3 આવશે એટલે અહીંયા કેટલા આવશે 3 આવશે કાઈ ઉતાવળ નથી ભાઈ શાંતિથી સમજજો વિચારજો તો જ ખબર પડશે બરોબર હું તો અહીંયા છે તમને યાદ કરવા માટે કહું છું કે જો અહીંયા +3 હોય ને તો અહીંયા 4 નો આવે 3 આવે કોઈ દોઢો થઈને 4 નો લખે નહીતર ખોટું પડે છે ક્લિયર તો હવે આપણને સમજાઈ ગયું છે ભાઈ 3d3
આપણી પાસે મ્યુ નું સમીકરણ છે પણ આપણે કઈ ગણવાની જરૂર નથી. 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય તો આ કેટલા આવે જો તો આ નજીકનો આન્સર છે લઈ લેવાનો. તો આપણને હવે મળી જાય કે ન મળી જાય તો શું આવશે ભાઈ? બી આન્સર આવશે. સાબિત થઈ ગયું. ક્લિયર? આગળ આપેલામાંથી કયો આયન સૌથી વધારે ભ્રમણ માત્ર ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે છે? મહત્તમ ક્યારે થાય? 5 ઇલેક્ટ્રોન હોય, 4 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન. તો આપણે નક્કી કરવાનું છે જેમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન સૌથી વધારે છે. આમાં એ નક્કી કરવાનું છે જેમાં સૌથી વધારે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. 4 ની જેમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન સૌથી વધારે છે એની મ્યુ જે છે સૌથી વધારે છે. કારણ કે આપણે આવું લખી નાખ્યું છે કે અયુગ્મિક ઇલેક્ટ્રોન ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મ્યુ. આ આપણો શોર્ટકટ છે કે મ્યુ વધે જેમ અયુગ્મિક ઇલેક્ટ્રોન વધે, અયુગ્મિક ઇલેક્ટ્રોન વધે મ્યુ વધે. ટિટેનિયમ +3 કરવાનો છે. ટિટેનિયમ એટલે સ્કેલેનિયમ ટિટેનિયમ, ટિટેનિયમ એટલે 22. શું થાય તો કે 3d2 4s2 ટિટેનિયમ, સ્કેલેનિયમ અને ટિટેનિયમ. હવે આપણે +3 કરવાનું છે ભાઈ. ટિટેનિયમ +3 એટલે શું આવશે? 3d1 એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલો? 1. એટલે કે આના માટે n = 1. mn એટલે 25 એટલે લખો તો 3d6 કે 3d5 4s2. તો મિત્રો mn+2 માટે શું થશે? તો કે થશે 3d5. તો કે n બરાબર કેટલા આવ્યા? n બરાબર તો કે 5. તો મિત્રો આન્સર મળી ગયો આપણને. કારણ કે 5 હોય ત્યારે 5.92 નો મહત્તમ હોય, એનાથી વધારે શક્ય નથી. તો હું આન્સર આવશે કયો તો કે mn+2. આની ચુંબકીય ચાર્જ માત્રા સૌથી વધારે છે કારણ કે એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધારે થાય. Fe એટલે 26 એટલે 3d6 4s2 કરો તો Fe+3 કાઢો તો 3 ઇલેક્ટ્રોન તો કે 3d5 n બરાબર 5. તો આ બે ની મહત્તમ થાય એટલે સી આન્સર આવે. આ ઇક્વેશન માં કિંમત મૂકવાની અને સોલ્વ કરતા જવાના એટલે આપણને જે છે આન્સર આવતો જાય. એટલે મિત્રો આ બે જોઈ લઈએ. કોબાલ્ટ એટલે કોબાલ્ટ 27 3d7 4s2 કોબાલ્ટ +3 એટલે થશે 3d6 n બરાબર 4. એટલે મિત્રો આ બે ચુંબકીય ચાર્જ માત્રા સૌથી વધારે છે mn+2 અને Fe+3. ઓકે આગળ સંક્રાંત તત્વોની શ્રેણીમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે અનુચુંબકીય ગુણમાં શું ફેરફાર થતો? તો મેં લખ્યું હતું અહીંયા જો લાઈનમાં અહીંયા લખ્યું હતું કે પહેલા વધે છે પછી ઘટે છે. તો હું આવશે પહેલા ક્રમશઃ વધતી થી પછી ત્યારબાદ ઘટાડો તમને જોવા મળતો હતો મેગ્નેટિક મોમેન્ટ. ક્લિયર? આગળ Mn ના એક સંયોજનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાર્જ માત્ર 8.87 છે બોર વેરિયેબલ. તો તે સંયોજનમાં Mn ની ઓક્સિડેશન અવસ્થા કઈ હશે? મિત્રો 3.87 ક્યારે મળે? જ્યારે અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા હોય? 3 હોય. તો Mn એટલે કેટલા? Mn એટલે કેટલા? 25 નંબરનું તત્વ એટલે 3d5 4s2. કેટલા અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 3 હોવા જોઈએ. ટોટલ છે કેટલા? તો આ 2 જાય. આમાંથી કેટલા કાઢવા પડે? 2 જાય. તો આવો હોય એમાં Mn+4 કરો તો 2 આ ગયા અને 2 આમાંથી ગયા એટલે 3d3 જો તો n બરાબર 3 થઈ ગયું. n બરાબર 3 થઈ ગયું તો એની મ્યુ કેટલી મળે? તો કે મ્યુ મળે 3.87 બોર વેરિયેબલ. તો હું આન્સર આવે Mn+4. ક્લિયર? ચુંબકીય ચાર્જ માત્ર આટલી મળે છે તે દર્શાવે છે કે એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા ભાઈ? તો કે 3. તો 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન થવા માટે Mn માંથી કેટલા ઇલેક્ટ્રોન દૂર થવા જોઈએ? એ 4. એટલે તો એમાં Mn ની ઓક્સિડેશન સ્ટેટ કેટલી હશે? +4 હશે. તો આન્સર આવશે એ આન્સર આવશે. ક્લિયર?
આગળ આપેલામાંથી કયો ક્રમ અનુચુંબકીય ગુણનો વધતો ક્રમ દર્શાવે છે? આ એક જે છે હું તમને સોલ્વ કરાવી દઉં, પછી જે છે તમારે હાથે આવા MCQ જે છે આપણે આવતા રહેશે, તમારે સોલ્વ જે છે યોગ્ય ક્રમમાં ગોઠવીને સોલ્વ કરતા રહેવાનું. કોપર, હવે પહેલા જોઈએ કોપર. કોપર એટલે કયું ભાઈ? તો કે 29 નંબરનું તત્વ +2 કરવાનું છે એટલે એમાં શું આવશે? કોપર +2 કરીએ એટલે 3d9. વેનેડિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ અને વેનેડિયમ. વેનેડિયમ એટલે 23 નંબરનું તત્વ, એમાંથી બે ઈયળો કાઢવાના એટલે શું આવશે? 3d3. ફોરેસ માંથી બે ગયા. પછી મિત્રો ક્રોમિયમ એટલે આ +2 છું. ક્રોમિયમ એટલે 24. ક્રોમિયમ +2 કરવાનું છે. ક્રોમિયમ +2 એટલે એમાં 3d4 આવશે કે નહીં આવે? તો કે આવે તેને જો અહીં ક્રોમિયમ ની લખી દીધી. ક્યાં લખી? જો લખી. 3 કાઢો, કેટલા કાઢવાના છે? 2 કાઢવાના છે, +2 કરવાના છે. તો એક ફોરેસ માંથી ગયો, 3d માંથી ગયો એટલે 3d4 વધે. અને Mn એટલે 25, અહીંયા લખેલું છે Mn એટલે 25, 3d5 ફોરેસ 2 +2 કરવાનું છે એટલે શું વધે એમાં? 3d5. તો તમને ખબર છે કે જેમ n વધે એમ μ શું થવાની? વધવાની છે. તો સૌથી વધારે કોની હશે? તો કે આ Mn+2 ની સૌથી વધારે હશે. પછી એના કરતા ક્રોમિયમ ની ઓછી, એના કરતા વેનેડિયમ ની ઓછી, એના કરતા કોપર ની ઓછી. તો કયો આન્સર આવે? સૌથી વધારે Mn ની વધારે છે, કારણ કે એમાં n કેવો છે? વધારે. કયો આન્સર આવશે? સી આન્સર આવશે. જોવો તો જોઈએ. હવે તમને જે છે ક્લિયર થઈ જવું જોઈએ. હવે આમાં કોઈ પ્રોબ્લેમ કે ડાઉટ એમાં તમને રહેવો જોઈએ નહીં. ક્લિયર? જોઈએ આગળનો MCQ. તો મિત્રો હવે આપણને આવડી જાય વેનેડિયમ +4, Mn+4, Fe+3 અને નિકલ +2 માટે ચુંબકીય ચાર્જ માટેનો યોગ્ય ક્રમ જે છે તમારે નક્કી કરવાનો છે. તો આવી રીતે તમારે જે છે લખવાનું થાય. આ તમને લખી દઉં. વેનેડિયમ એટલે કેટલો નાખ્યો? 23 એટલે કે 3d3 4s2 ચાર કાઢવાના એટલે 3d1 વચ્ચે. Mn+4 એટલે કેટલા વધે? 3d3 લખેલું છે. Fe+3 એટલે જો Fe+3 જો લખેલું કેટલા છે? 3d5. નિકલ +2, નિકલ એટલે કેટલા? 28 એટલે 2 જાય એટલે એમાં શું વધે? તો કે 3d8. હવે જો તો અયોગ્ય ઇલેક્ટ્રોન સૌથી વધારે શેમાં છે? તો કે આ ત્રીજા નંબરમાં છે, એટલે ત્રીજા નંબરની સૌથી વધારે થઈ. પછી આમાં અયોગ્ય ઇલેક્ટ્રોન કેટલા આવશે ભાઈ? કયો તો? B આવશે. 2 3 4 ને 5. પેલા 5 ની અંદર આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 અને 8 કેટલા રહ્યા? તો કે 2. એટલે આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 5, આમાં 3 અને આમાં 1. તો લખો. પછી 2 આવશે, પછી 4 આવશે, પછી 1 આવશે. આવો ક્રમ કેમ જોવા મળે તમને? જુઓ તો 3 2 4 1 એટલે કે સી ઓપ્શનમાં છે. જુઓ બસ તો મિત્રો આવું જ કરવાનું છે. આ n ગણી લેવાનો, એટલે મિત્રો તમને μ મળી જાય, ઇલેક્ટ્રોન મળી જાય. ઇલેક્ટ્રોન એટલે કે n. બરોબર? જે તમે યાદ રાખો. ક્લિયર? તો આમાં સી આન્સર આવશે. બધાને જે છે હવે ક્લિયર થઈ ગયું હશે. આગળ MCQ. સંક્રાંતિ ધાતુઓ મોટા ભાગે કેવી હોય ભાઈ? તો આપણે વાત કરી દીધી છે કે મોટા ભાગે કેવી હોય? અનુચુંબકીય પ્રકારની હોય, કારણ કે એ સંક્રાંતિ તત્વ છે. સંક્રાંતિ તત્વ છે એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે. ઇલેક્ટ્રોન ધરાવે એટલે મિત્રો એ અનુચુંબકીય હોય. એટલે આમાં કયો આન્સર આવશે? બી આન્સર આવશે. ક્લિયર? આગળ આપેલામાંથી કયું આયન 3.87 બોર મેગ્નેટ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે, જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય ભાઈ? 3 હોય. તો તમને નક્કી કરી લો છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હશે. નિકલ +2 અહીંયા લખેલો છે, એમાં તો 2 છે એટલે એ જોઈ ગયો. Mn+2 કરો એટલે એમાં 3d5 થાય એટલે એ લઈ ગયો. Fe+3 કરો તમે
ab plus 3 એટલે a માં 3d5 છે એટલે e નીકળી ગયો કોબાલ્ટ plus 2 જોવો તો કોબાલ્ટ plus 2 એટલે કોબાલ્ટ એટલે 27 મેં જે લખેલું આપણે લખી નાખીએ કોબાલ્ટ એટલે 27 માં નંબર લખ્યો છે 2000 એટલે એમાં વધે 3d7 એટલે દર્શાવવાનો સાઈન ઇલેક્ટ્રોન તમને ખબર પડી જાય આ તમને સરળતા માટે સમજવા માટે કહું છું ભાઈ આ બધું કરવાની જરૂરિયાત નથી 5 6 અને 7 વધ્યા 3 ઇલેક્ટ્રોન તો કે યસ તો એની વ્યૂ કેટલી છે 3.87 એટલે શું આન્સર આવશે ભાઈ ડી આન્સર આવશે ક્લિયર મિત્રો તો તમને હવે આવડી જાય 8 પર શક્ય છે કે 3 n હોવા જોઈએ n 3 આમ એકમાં શક્ય બને તો શું આન્સર આવે આપણો ડી આન્સર આવશે ઓકે સૌથી વધારે ચુંબકીય ચાક માત્ર કે શેની અંદર હોય તો મિત્રો Mn + 2 હોય તો 3d5 હોય હવે તો એક જ વધ્યો છે Fe + 3 તો શું આન્સર આવે તો કે એમાં ડી આન્સર આવશે આમાં શું આવશે આન્સર ડી તે અવિધ ઇલેક્ટ્રોન ગણી લો આપણી વાત જે છે થઈ જાય ક્લિયર થઈ જાય વિશેનામાંથી ક્યાં આવી સૈદ્ધાંતિક ચાક ચુંબકીય ચાક માત્ર સૌથી વધારે હોય E ની જ વાત આવી ફરીવાર અહીંયા કોણ હોય Fe + 3 હોય એટલે Fe + 3 એટલે 3d5 એટલે n = 5 n = 5 એટલે 5.92 આજુબાજુ મળે એટલે એ આન્સર આવે ઉસ્કે 2015 નો ક્વેશ્ચન છે ભાઈ તમને આંખો બંધ કરીને હવે આવડી જવું જોઈએ આ અને આ બે વસ્તુ આવડી જાય એટલે કોઈ પણ MCQ તમે સોલ્વ કરી શકો ક્લિયર 2017 નો ક્વેશ્ચન છે ચુંબકીય ચાક માત્રાનો ખરો ક્રમ કયો દર્શાવે છે તો Mn + 2 અને Fe + 3 બે માં 3d5 હોય ભાઈ એ બે હરખી થાય એટલે ડી જ આન્સર આવે આપણને તરત ખબર પડી જાય આમાં કે બરાબર લખેલું છે જો એટલે કે બે માં 3d5 હોય n = 5 થાય n = 5 થાય એટલે 5.92 આન્સર આવે એટલે બે હરખી થાય ક્રમની એના કરતા ઓછી થવાની છે એટલે કે ડી આન્સર આવે 2017 નો ક્વેશ્ચન છે ગુસ્કેટમાં આવા હાવ ઈઝી ક્વેશ્ચન હતા લો 2018 માં કે છે સૌથી ઓછી કોની છે અવિધ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે મિત્રો તો ટિટેનિયમ + 3 કીધી છે ટિટેનિયમ + 3 ટિટેનિયમ એટલે ઈઝી પડે પહેલા ગણના એટલે આપણે ખબર પડી જાય આન્સર શું આવશે ટિટેનિયમ + 3 ગણો તો એટલે કે 22 એટલે 3d1 3d1 એ અવિધ ઇલેક્ટ્રોન સૌથી ઓછી એટલે સી આન્સર આવે આમાં 2018 માં સી ગુસ્કેટ ક્લિયર Fe + 2 કયો ગુણધર્મ દર્શાવે Fe + 2 તો આપણે બધાને ખબર છે અણુચુંબકત્વનો જ હોય ગુણધર્મ બરોબર ને કારણ કે એમાં કેવા છે હાજર છે અવિધ ઇલેક્ટ્રોન હાજર હોય તો એ અણુચુંબકીય પ્રકારના ગુણધર્મ ધરાવે કેવો ધરાવે પેરામેગ્નેટિક પ્રકારના ગુણધર્મ ધરાવે ચુંબક તરફ જે શું થાય આકર્ષે ક્લિયર 2019 નો ક્વેશ્ચન છે કે આ જે આપ્યા છે ને એમાંથી કોણ સમાન ચુંબકીય ચાક માત્ર ધરાવે એટલે ભાઈ ગણીએ છીએ જો સૌથી વધારે ક્યાંથી ક્યાંથી આન્સર આવે ક્વેશ્ચન આવે છે તમને હવે તો ભાઈ ખબર પડી જાય જોઈએ હો આન્સર આમ જોવો ને કે જો આમાંથી સૌથી વધારે ક્વેશ્ચન આવે છે એટલે આ આપણા મગજના સેટ થઈ જવું જોઈએ હવે આમાં ના ક્વેશ્ચન આવે છે તો મોસ્ટ ઓફ ગુસ્કેટના અંદર ઉપર બે ત્રણ ક્વેશ્ચન આના આવી જાય Mn + 2 અને Fe + 3 સરખી હોય બેમાં અવિધ ઇલેક્ટ્રોન કેટલા 5 એટલે બી આન્સર આવે બીજા ગણતો નથી આપણે જો ગણેલા છે અને ફાયદો જે છે મિત્રો આ વખતે આપણે એવું કીધું છે ટોપિક પૂરો થાય એટલે MCQ એટલે બધા જ MCQ એકસાથે પહેલા કોમન MCQ સામાન્ય પછી ગુસ્કેટ પછી નીટ અને પછી JEE ઓનલાઈન JEE એડવાન્સ IITMT ને MCQ એડવાન્સ ને MCQ જેના કારણે આપણે આખો ટોપિક એક સાથે એક લેક્ચરમાં ક્લિયર થઈ જાય પાક્કું તો આમાં જે સીધો આન્સર આવશે ભાઈ બી આને આ વસ્તુ છે 2.83 શેમાં જોવા મળે તો જેમાં અવિધ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય 2 હોય ગણો તો આમાંથી શેમાં શક્ય બનશે નિકલ + 2 માં અવિધ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવી છે જો અહીંયા નિકલ + 2 તમારે ગણવો પડે આપણે તો અહીંયા બધા મોસ્ટ ઓફ બધા આયન જે આવતા તે બધા લખી નાખેલા છે એટલે આનો બી આન્સર આવશે તો તમને કહી દઉં તમારે ગણવાના ટિટેનિયમ + 3 ટિટેનિયમ એટલે કેટલા નંબરનું તત્વ 22 નંબરનું તત્વ +3 એટલે 3d1 થાય એટલે આ તો નો જ આવે બી આવે એટલે તમારો આન્સર આવી જાય એટલે બી આવશે ક્લિયર AITMT 2014 નો ક્વેશ્ચન છે ભાઈ નીટ 2018 નો ક્વેશ્ચન છે કોબાલ્ટ + 3
છે કે ગણેલો કોબાલ્ટ +3 કોબાલ્ટ +3 માટે n બરાબર કેટલા છે ભાઈ E માટે ગણી કોબાલ્ટ +3 માટે તો n બરાબર 4 B માટે ક્રોમિયમ +3 કે લખેલું છે ક્રોમિયમ +3 જુઓ તો આપણે ગણવી +2 હોય તો 3d4 થાય તો ક્રોમિયમ +3 હોય તો n બરાબર કેટલા થાય 3 થાય ભાઈ Fe+3 હોય ભાઈ Fe+3 તો n બરાબર 5 થાય ભાઈ નિકલ +2 હોય તો એના માટે n બરાબર 2 થાય જો કોબાલ્ટ +3 માટે આપણે ગણેલા છે કોબાલ્ટ +3 માટે n બરાબર 4 ક્રોમિયમ +2 માટે આપણે ગણ્યા નથી ક્રોમિયમ +3 માટે n બરાબર કેટલા 3 માં ગણેલા છે પહેલા છે એટલે 3 પછી Fe+3 માટે 5 અને આ 2 સૂત્રમાં કિંમત મૂકવાની છે કે અહીંયા તમે 4 અને ગુણ્યા 4 વત્તા 2 3 3 વત્તા 2 5 5 વત્તા 2 અને અહીંયા 2 2 વત્તા 2 4 ને 2 6 6 ને 24 24 4 મેગ્નેટોન 3 ને 2 5 5 ને 15 7 7 તેને ગુણ્યા 5 એટલે 35 4 4 ગુણે 8 એટલે √8 તો પહેલામાં √24 પહેલામાં √24 બીજાની અંદર √15 ક્યાં છે √15 ત્રીજાની અંદર √35 અને છેલ્લાની અંદર √8 આમ થાય નીટ 2018 નો ક્વેશ્ચન છે ભાઈ જોડકા જોડવાના છે જોડી દીધા જુઓ તો પહેલા સાથે ચોથું બીજા સાથે પાંચમું ત્રીજા સાથે બીજું ચોથા સાથે પહેલું એ આન્સર જ છે જોઈ પહેલા સાથે ચોથું બીજા સાથે પાંચમું ત્રીજા સાથે બીજું ચોથા સાથે પહેલું કોણ આન્સર આવશે ભાઈ આની અંદર એ આન્સર આવશે હવે તમે બધા હોશિયાર થઈ ગયા છો એટલે હવે કઈ પ્રોબ્લેમ પડશે નહીં ક્લિયર તો આવડી જાય મિત્રો તમને નીટ 2018 નો ક્વેશ્ચન છે ક્લિયર જોઈએ આગળના MCQ જેડબલી 2019 જાન્યુઆરી માં આવ્યો ક્વેશ્ચન છે આ કેસ આપને આપ્યો છે સંકીર્ણ સંયોજન કહેવાય આને મોટા કાઉન્સમાં છે એટલા માટે MH2CCl માટે ધાતુ આયની કઈ જોડ ભ્રમણ માત્ર ચુંબકીય ચાર્જ માત્ર 3.9 બોર ઇલેક્ટ્રોન ધરાવે ચુંબકીય ચાર્જ માત્ર 3.9 એટલે અવિમિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બાય 3 હોવી જોઈએ તો આમાં જે તમારે નક્કી કરવાનું છે જેની અંદર અવિમિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે ક્રોમિયમ +2 આપને કઈ દેખાય છે ક્રોમિયમ +2 એટલે એમાં 4 હોય એટલે ઈ તો નીકળી ગયો આન્સર ક્રોમિયમ +2 એમાં 4 અવિમિત ઇલેક્ટ્રોન હોય એટલે એ આન્સર નીકળી ગયો પછી આગળ જોઈએ B ની અંદર વેનેડિયમ +2 કે લખેલો છે આ વેનેડિયમ +2 માં આવ્યું ભાઈ જુઓ n બરાબર 3 તો બસ કોબાલ્ટ +2 માં જોવું પડશે કોબાલ્ટ +2 માં આવે છે તો કોબાલ્ટ +2 માટે n બરાબર 3 આવું જુઓ અહીંયા અગાઉ બને નાખ્યું છે આપણે તો B આન્સર છે ને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 આવે છે તો એની ચુંબકીય ચાર્જ માત્ર 3.9 નજીક હોય એટલે કે આપણો આન્સર આ થઈ ગયો ભાઈ જેડબલ્યુ માં ઓપરેશન થઈ ગયો તો તમને આવડે જ ને ભાઈ એટલે MCQ સોલ્વ કર્યા મિનિમમ 17 કે 18 MCQ થઈ ગયા છે એની આજુબાજુ હશે બધા પૂરા થશે તો MCQ આ સેક્ટર આ ટોપિક તો આપણે માસ્ટર થઈ ગયા આગળ જેડબલ્યુ 2019 નો ક્વેશ્ચન છે ભાઈ કે આપેલા હાઇડ્રોજન ટિટેનિયમ +2 વેનેડિયમ +2 ટિટેનિયમ +3 અને સેલેનિયમ +3 ને ધ્યાનમાં લો તેની ભ્રમણ ચુંબકીય ચાર્જ માત્રાનો યોગ્ય ક્રમ દર્શાવો હવે મિત્રો આ વસ્તુ જે છે તમને સહેલાઈથી આવડી જાય કે સેલેનિયમ +3 એટલે એમાં D0 હોય ટિટેનિયમ +3 એટલે એમાં D1 હોય ટિટેનિયમ +2 એટલે એમાં D2 હોય
વેનેડિયમ +2 વેનેડિયમ +2 કેટલું એટલે કે 3d3 હોય તો મિત્રો આમ જ ક્રમ થઈ ગયો જોવો ચુંબકીય ચાર્જ માત્રાનો એટલે આ ક્રમ આશો થઈ ગયો 1 એમાં નવું આપણે જાણવું ન પડ્યું ડાયરેક્ટ અવિરત ઇલેક્ટ્રોનની સંખ્યા લખી અને આપણે જે છે સોલ્વ કર્યો ક્લિયર તો આમાં કયો આન્સર આવે ભાઈ ડી આન્સર આવે સોરી એ આન્સર આવશે મેં લખી નાખ્યા છું આને કે જેમ કે I બરાબર 0 1 2 3 n વધે mu વધવાની છે તો આન્સર આવશે એ આન્સર આવશે ક્લિયર તો મિત્રો આ વાત થઈ ચુંબકીય ચાર્જ માત્રાની તો આખો ટોપિક ખૂબ શાંતિથી સમજજો વિચારજો જેટલા એમસીક્યુ મેં તમને સોલ્વ કરાવ્યા છે એની પ્રેક્ટિસ કરજો તમારી પાસે હોય એવા એમસીક્યુની પ્રેક્ટિસ કરજો મિત્રો આ ટોપિક ખૂબ ડેપ્થની અંદર શીખી જાજો જેના કારણે તમને જે છે પ્રોબ્લેમ ન પડે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સંકીર્ણ સંયોજનોનું નિર્માણ કઈ રીતે થાય રંગીન આયન આપણને મળે છે અલગ અલગ કેમ નો કોર કેટો સેટો છે બધા રંગીન હોય છે કેમ રંગીન હોય છે એના વિશેની વાત પછી ઉદ્દીપક નો આપણે ઉપયોગ કરીએ છીએ ડી વિભાગના તત્વો સૌથી વધારે ઉદ્દીપક તરીકે વપરાય કેમ સૌથી વધારે વપરાય મિશ્ર ધાતુમાં પણ ડી વિભાગના તત્વો સૌથી વધારે વપરાય છે શા માટે તો એવા બધા નાના નાના ટોપિક એવા ગુણધર્મો જે છે આપણે અભ્યાસ કરીશું ક્લિયર મિત્રો તો આજે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી જે છે આપણે આગળ ડિસ્કશન શરૂ કરીશું ઓકે થેન્ક યુ